હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. તો બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. તો બાળકો, ગણિત વિષયની અંદર આજે આપણે પ્રકરણ 9 નવું પ્રકરણ શરૂ કરવાનું છે, જેનો ક્રમ છે 9 અને તેનું નામ છે મારો મજાનો દિવસ. બરાબર છે બાળકો? આ પ્રકરણનું નામ છે કે મારો મજાનો દિવસ. આપણે 8મું પ્રકરણ પૂરું કર્યું. હવે આજે આપણે પ્રકરણ 9 શરૂ કર્યું છે. બરાબર? તો તેનું નામ છે મારો મજાનો દિવસ. તો બાળકો, આપણે આ પ્રકરણની અંદર વારના નામ શીખવાના છે. આજે આપણે આજના લેક્ચરની અંદર વારના નામ શીખવાના છે. બરાબર? કે કયો વાર, કેટલા અઠવાડિયાના કેટલા વાર હોય છે, કયા કયા હોય છે. બરાબર છે બાળકો? તો આપણે એ વારના નામ શીખવાના છે. તો બાળકો, અઠવાડિયાના 7 દિવસ છે. આ દરેક દિવસને વાર કહેવાય છે. શું કહેવાય છે? વાર કહેવાય છે. તો બાળકો, જુઓ, અહીં આખું અઠવાડિયાનો તમને ચક્ર દેખાય છે. આ અઠવાડિયાનું આખું ચક્ર છે. જુઓ, એમાં પહેલો વાર, તો એમાં કયું લખેલું છે? સોમવાર. પછી બીજો મંગળવાર. પછી મંગળવાર પછી આવે ત્રીજું આવે બુધવાર. પછી ચોથો આવે ગુરુવાર. 5મો વાર શુક્રવાર છે. 6થો વાર શનિવાર અને 7મો વાર રવિવાર છે. બરાબર છે બાળકો? તો અઠવાડિયાના 7 દિવસો હોય છે. આ 7 દિવસનું સમૂહ હોય તેને સપ્તાહ પણ કહેવાય છે. શું કહેવાય છે? સપ્તાહ. તો બાળકો, આપણે આજે અઠવાડિયાના 7 દિવસો છે, તો એ 7 વાર છે, તો એના આપણે આજે સમજવાનું છે કયા કયા વાર છે. પછી કયા વાર પહેલા કયો વાર આવે, કયા વારની પછી કયો વાર આવે, એવી રીતના આપણે વારના ક્રમ જોવાના છે. બરાબર છે બાળકો? તો પહેલો વાર સોમવાર છે, બીજો મંગળવાર, ત્રીજો બુધવાર, ચોથો ગુરુવાર, 5મો છે શુક્રવાર, 6થો શનિવાર છે અને 7મો રવિવાર છે. બરાબર? સોમવારથી વારની શરૂઆત થાય છે. એના પછી આપણે જોઈએ તો બાળકો, પહેલો વાર સોમવાર છે, બીજો વાર મંગળવાર છે. તો બાળકો, તમારે આ તમારી બુકની અંદર લખતા જવાનું છે. તો ચલો ફટાફટ તમારા બુકની અંદર લખતા જાઓ બાળકો. લખો તમારા બુકની અંદર, પહેલા હેડિંગ લખો વારના નામ. પછી લખો પહેલી લાઈનમાં પહેલો વાર સોમવાર છે. લખાઈ ગયું બાળકો? એના પછી છે બીજો વાર મંગળવાર છે. લખાઈ ગયું? મંગળવાર પછી ત્રીજો વાર કયો આવે છે બાળકો? તો ત્રીજો વાર આવે છે બુધવાર. તો લખો ત્રીજો વાર બુધવાર છે. લખાઈ ગયું બાળકો? બુધવાર પછી કયો વાર આવે છે? તો બુધવાર પછી ચોથો વાર આવે છે ગુરુવાર. તો લખો
ચોથો ગુરુવાર છે. ગુરુવાર પછીનો વાર કયો આવશે બાળકો? તો લખો, ગુરુવાર પછી પાંચમો વાર શુક્રવાર છે. આ તમારે તમારા બુકની અંદર લખતા જવાનું છે બાળકો. પાંચમો વાર લખ્યું, એના પછી લખો છઠ્ઠો વાર કયો આવે છે? તો છઠ્ઠો વાર આવે છે શનિવાર. તો લખો શનિવાર. શનિવાર પછી કયો વાર આવશે બાળકો? છેલ્લો વાર, અઠવાડિયાનો છેલ્લો વાર કયો આવશે? તો શનિવાર પછી આવે છે રવિવાર. એટલે કે છઠ્ઠા વાર પછી આવે છે સાતમો વાર. તો સાતમો વાર છે રવિવાર. તો લખો બાળકો રવિવાર. ચલો બાળકો, લખાઈ ગયું. તો પહેલો વાર સોમવાર છે, બીજો વાર મંગળવાર છે, ત્રીજો વાર બુધવાર છે, ચોથો વાર ગુરુવાર છે, પાંચમો વાર શુક્રવાર છે, છઠ્ઠો વાર શનિવાર છે અને સાતમો વાર રવિવાર છે. અને ફરી પાછો કયો વાર આવે? સોમવાર. શું આવે? વળી પાછો પહેલો વાર સોમવાર. એવી રીતના આખું ચક્ર ચાલ્યા કરે. પહેલો વાર સોમવારથી શરૂ થાય. સોમવાર, પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને વળી પાછો આવે સોમવાર. બરાબર છે બાળ મિત્રો? તો આવી રીતના વારનું ચક્ર ચાલ્યા કરે. તો લખો બાળકો, તમારા બુકની અંદર તમારે આ લખતા જવાનું છે. ચલો, લખાઈ ગયું. એના પછી હવે આપણે બાળકો પ્રશ્નોના જવાબ લખવાના છે, જે વાર ઉપર આધારિત છે. બરાબર છે? તો પહેલો પ્રશ્ન તમારા બુકની અંદર લખો કે અઠવાડિયાના દિવસો કેટલા? આ સવાલના જવાબ તમારે તમારી બુકની અંદર લખતા જવાના છે. તો લખો બાળકો, અઠવાડિયાના દિવસો કેટલા? તો બાળકો અઠવાડિયાના દિવસો તો આપણે જોઈએ કે આ જે આખું ચક્ર છે અઠવાડિયાનું, તો એમાં દિવસો કેટલા છે? તો આપણે જોઈએ, આ એક સોમવાર, બે મંગળવાર, ત્રીજો બુધવાર, ચોથો ગુરુવાર છે, પાંચમો શુક્રવાર, છઠ્ઠો શનિવાર અને સાતમો રવિવાર. એટલે કે અઠવાડિયાના 7 વાર છે. તો લખો જવાબ 7. તમારે આ પ્રશ્ન લખવાનો છે અને સાથે એનો જવાબ પણ લખતા જવાનો છે. તો લખો બાળકો, જવાબમાં આવશે 7.
એના પછીનો પ્રશ્ન છે અઠવાડિયાનો પહેલો વાર કયો? શું આવે? અઠવાડિયાનો પહેલો વાર કયો? તો પહેલા તો તમે આ પ્રશ્ન તમારા બુકની અંદર લખી લ્યો બાળકો. અઠવાડિયાનો પહેલો વાર કયો? તો આપણે જોઈએ અઠવાડિયાનો પહેલો વાર કયો? તો આપણે જોઈએ ચક્રની અંદર. તો બાળકો આ ચક્રમાં જુઓ અઠવાડિયું છે, એમાં પહેલો વાર એટલે કે જો અહીં 1 લખેલું છે એટલે આ પહેલો વાર છે. તો પહેલો વાર કયો આવે છે બાળકો? તો પહેલો વાર છે સોમવાર. તો લખો જવાબ સોમવાર. પ્રશ્ન લખો, પછી એની નીચે તમારે જવાબમાં લખવાનું છે સોમવાર. તો બાળકો આ પ્રશ્ન બીજો લખાઈ ગયો તમારે. હવે આપણે લખીએ એના પછીનો પ્રશ્ન. તો એના પછીનો પ્રશ્ન છે કે અઠવાડિયાનો ચોથો વાર કયો? તો પહેલા આ પ્રશ્ન તમારા બુકની અંદર લખી લ્યો બાળકો. અઠવાડિયાનો ચોથો વાર કયો? તો બાળકો પ્રશ્ન લખાઈ ગયો. હવે આપણે એનો જવાબ મેળવીએ. તો એનો જવાબ શું પૂછ્યું છે કે અઠવાડિયાનો ચોથો વાર કયો? તો આપણે જોવાનું ચક્રમાં કે અઠવાડિયામાં ચોથો વાર કયો છે. તો જ્યાં 4 લખેલું છે તે ચોથો વાર ગણાય. તો બાળકો આ જો પહેલો વાર સોમવાર, બીજો મંગળવાર, ત્રીજો બુધવાર અને ચોથો કયો વાર આવે છે? ગુરુવાર. તો આપણે જવાબમાં લખવાનું ગુરુવાર. તો લખી લ્યો બાળકો ગુરુવાર. ચલો જવાબ લખાઈ ગયો. એના પછીનું આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. તો તમારા હાંસિયામાં નંબર 4 કરો અને લખો અઠવાડિયાનો છેલ્લો વાર કયો? ચલો પ્રશ્ન લખી લો બાળકો, પછી આપણે તેનો જવાબ મેળવીએ. અઠવાડિયાનો છેલ્લો વાર કયો? તો આપણે જોઈએ કે અઠવાડિયાનો છેલ્લો વાર કયો છે. તો અહીં જુઓ આ અઠવાડિયાનું આખું ચક્ર છે. આ ચક્ર પ્રમાણે અઠવાડિયું ચાલ્યા કરે, વારાફરતી વાર આવ્યા કરે. તો અહીં પહેલો વાર સોમવાર છે, બીજો મંગળવાર, ત્રીજો બુધવાર,
ચોથો ગુરુવાર, પાંચમો શુક્રવાર, છઠ્ઠો શનિવાર છે અને સાતમો છે રવિવાર. તો આજે સાતમો વાર છે એ છેલ્લો વાર ગણાય. તો છેલ્લો વાર કયો છે? રવિવાર. તો લખો જવાબ રવિવાર. ચલો બાળકો, લખાઈ ગયો જવાબ? એના પછીનો પ્રશ્ન નંબર 5. તો પાંચમો પ્રશ્ન છે કે મંગળવાર પછીનો તરતનો વાર કયો આવે? તો બાળકો, મંગળવાર પછીનો તરતનો વાર કયો? એટલે કે મંગળવાર પછી તરત કયો વાર આવે? તો જુઓ, અહીં ચક્ર આપેલું છે. આ ચક્રની અંદર આપણે જોવાનું કે મંગળવાર છે તો મંગળવાર પછી તરત કયો વાર આવે છે? કયો વાર છે બાળકો? આ બુધવાર. તો લખો જવાબ બુધવાર. ચલો સવાલ લખી લ્યો અને સાથે જવાબ પણ લખતા જવાનો છે. ચલો બાળકો, લખાઈ ગયો? મંગળવાર પછીનો તરતનો વાર બુધવાર આવે. ચલો બાળકો, હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન છે શનિવાર પહેલાનો તરતનો વાર કયો? શનિવાર પહેલાનો તરતનો વાર કયો? લખો પ્રશ્ન પેલા. શનિવાર પહેલાનો તરતનો વાર કયો? એટલે કે શનિવારની પહેલા કયો વાર આવે છે? તો આપણે જોઈએ ચક્રમાં. તો આ ચક્રની અંદર આપણે જોવાનું કે અહીં શનિવાર છે, જે છઠ્ઠો વાર શનિવાર છે. તો શનિવારની પહેલા કયો વાર છે? તો શનિવારની પહેલા આવે છે આ પાંચમો વાર શુક્રવાર. બરાબર. તો આપણે અહીં જવાબ લખવાનો છે. શું જવાબ લખવાનો છે બાળકો? શુક્રવાર. તો લખો જવાબ શુક્રવાર. ચલો લખાઈ ગયો જવાબ શુક્રવાર. હવે પ્રશ્ન નંબર 7 આપણે લખવાનો છે. તો તમારા બુકની અંદર લખો બાળકો. પ્રશ્ન 7 લખો. બુધવાર પછીનો તરતનો વાર કયો? બુધવાર પછી તરત કયો વાર આવે છે બાળકો? તો
तो आ प्रश्न तमारा बुकनी अंदर लखो। बुधवार पछीनो तरतनो वार कयो एटले के बुधवारनी पछी कयो वार आवे छे। चलो प्रश्न तमारा बुकनी अंदर लखो, पछी आपणे एनो जवाब मेळवीए। तो हवे आपणे एनो जवाब जोईए। तो बुधवार पछी तरत कयो वार आवे छे? तो जो चक्रमा 1 થી 7 वार आपेला छे, अहीं वारना नाम आपेला छे। तो बुधवार त्रीजो वार छे, तो बुधवारनी पछी तरत चौथो वार आवे जेनुं नाम छे, शुं नाम छे बाळको? तमने देखाय छे चित्रमां? तो बुधवार पछी तरतनो वार आवे छे गुरुवार। तो लखो जवाब गुरुवार। चलो बाळको लखाई गयो गुरुवार। चलो गुरुवार जवाब लखाई गया पछी हवे प्रश्न नंबर 8। तो हवे आपणे 8मो प्रश्न लखवानो छे। तो तमारा बुकनी अंदर हास्यानी अंदर लखो 8 अने प्रश्ननुं नाम प्रश्न छे रविवार पहेलानो तरतनो वार कयो आवे? तो लखो जवाब पेला। रविवार पहेलानो तरतनो वार कयो? तो बाळको प्रश्न लखाई गयो। हवे आपणे एनो जवाब मेळवीए। तो एनो जवाब सर्कल में अहीं आपणे चक्र में जोईए। तो रविवारनी पहेलानो वार, तो जुओ तमने अहीं देखाय छे आ रविवार 7मो वार छे। 7 नी पहेला आवे 6, तो 6ठो वार छे शनिवार। बराबर छे। तो अहीं आपणे आ दाखलानो एटले के आ प्रश्ननो जवाब आवशे शुं आवे छे? शनिवार। तो लखो बाळको रविवार पहेलानो तरतनो वार शनिवार आवे। मारो कोड क्या है? मारो कोड। चलो हवे 8 पछी आपणे प्रश्न नंबर 9 लखवानो छे। तो चलो हास्यामां लखी नाखो प्रश्न 9। सोमवार अने बुधवारनी वच्चेनो वार कयो? सोमवार अने बुधवारनी वच्चेनो वार कयो आवे बाळको? तो पेला आ प्रश्न तमारा बुक में लखो। सोमवार अने बुधवारनी वच्चेनो वार कयो आवे? तो आपणे जोईए सर्कल में। तो अहीं जुओ पेलो वार छे सोमवार अने अहीं आ बुधवार त्रीजो वार छे। तो आ सोमवार अने बुधवारनी वच्चे कयो वार छे बाळको? तो आ बीजो वार वच्चे छे मंगळवार। बराबर। तो सोमवार अने बुधवारनी वच्चेनो वार मंगळवार छे। तो लखो जवाब मंगळवार।
चलो एना पछीनो प्रश्न छे प्रश्न नंबर 10। तो लखो तमारा बुकनी अंदर 10मो प्रश्न। गुरुवार अने शनिवारनी वच्चेनो वार कयो? तो बाळको तमने अहीं चित्रमां देखाय छे कि आ चौथो वार गुरुवार छे अने शनिवार छठ्ठो छे। तो चौथा अने छठ्ठानी वच्चेनो वार कयो आवे छे? तो आ पांचमो वार छे शुक्रवार। तो बाळको अहीं आ पांचमो वार शुक्रवार छे एटले कि गुरुवार अने शनिवारनी वच्चेनो वार आवे छे शुक्रवार। तो लखो जवाब शुक्रवार। लखाई गयुं बाळको? एना पछीनो प्रश्न छे प्रश्न 11। 11मो प्रश्न छे कि सोमवारना 2 दिवस पछी कयो वार आवे? तो बाळको पेला प्रश्न तमारा बुकमां लखो। सोमवारना 2 दिवस पछी कयो वार आवे? तो आपणे एनो जवाब मेळवीए कि आ सोमवार छे, बराबर। तो सोमवारना आ 2 दिवस पछी कयो वार आवशे? एटले के सोमवार पछी आ 2 दिवस तो मंगळ अने बुध। तो पछी कयो वार आवे छे? गुरुवार। तो सोमवारना 2 दिवस पछी गुरुवार आवे छे। जो सोमवार तो छे एना 2 दिवस पछी एटले के 2 दिवस एटले के एक दिवस मंगळ ने बीजो दिवस बुध। तो आ 2 दिवस पछी एटले बुधवार पछी आवे छे गुरुवार। तो सोमवारना 2 दिवस पछी गुरुवार आवे। एना पछीनो प्रश्न प्रश्न नंबर 12। 12मो प्रश्न छे कि गुरुवारना 2 दिवस पछी कयो वार आवे? तो आ प्रश्न पेला तमारा बुकनी अंदर लखो कि गुरुवारना 2 दिवस पछी कयो वार आवे। तो बाळको आ प्रश्न लखाई गयो। हवे आपणे एनो जवाब मेळवीए। तो अहीं आ गुरुवार छे अने गुरुवारना 2 दिवस पछी कयो वार आवे छे? तो एना पछी वार आवे छे रविवार। कारण के गुरुवार छे अने एना 2 दिवस पछी तो शुक्रवार अने शनिवार पछी आवे छे रविवार। तो लखो जवाब रविवार। एना पछीनो प्रश्न छे प्रश्न नंबर 13। तो आ 13मो प्रश्न छे कि शनिवारना 7 दिवस पछी कयो वार आवे छे? तो बाळको शनिवार छे तो शनिवारना 7 दिवस पछी कयो वार आवशे? तो आपणे एनो जवाब मेळवीए। तो जो आ शनिवार छे, बराबर। तो शनिवारना 7 दिवस पछी कयो वार आवशे? तो पछीनो वार आवे छे रविवार। शनिवारना 7 दिवस पूरा थाय पछीनो वार आवे छे रविवार। तो लखी लो जवाब रविवार। लखाई गयुं। एना पछीनो प्रश्न छे प्रश्न नंबर 14 कि बुधवारना 3 दिवस पछी कयो वार आवे? तो पेला आ प्रश्न तमारा बुकमां लखो। बुधवारना 3 दिवस पछी कयो वार आवे?
આપણે એનો જવાબ મેળવીએ. તો અહીં જુઓ, આ બુધવાર છે અને એના 3 દિવસ પછી કયો વાર આવશે? તો આ બુધવાર પછી ગુરુવાર, શુક્રવાર અને આ પછીનો વાર શનિવાર છે. તો આ બુધવારના 3 દિવસ પછી આવે છે શનિવાર. તો લખો જવાબ શનિવાર. બુધ, ગુરુ, શુક્ર અને પછીનો ત્રીજો વાર શનિવાર, એટલે બુધવારના 3 દિવસ પછી શનિવાર આવે. તો લખો બાળકો જવાબ શનિવાર. ચલો, લખાઈ ગયું. તો બાળકો, આજે આપણે વારના નામ સમજ્યા. બરાબર, વારના નામ શીખ્યા. કયો વાર પહેલા આવે, પછી આવે, પછી અઠવાડિયાના કેટલા વાર આવે, એ બધું આજે શીખ્યા. તો બાળકો, હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો ઘરકામમાં તમારે લાવવાનું છે આજે લખાવેલ સવાલના જવાબ. તમારે તમારા બુકની અંદર સરસ અક્ષરે લખવાના છે. બરાબર છે. આજે આપણે 14 પ્રશ્નના જવાબ લખ્યા છે. તો એ 14 પ્રશ્નના જવાબ તમારે તમારા બુકની અંદર લખવાના છે. તો આ થશે તમારું ઘરકામ. તો બાળકો, આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.